જોહાર મિત્રો. તો આપણું જે 20 તારીખ અને 21 તારીખનું જે આપણું માર્કેટ હતું આજે આપણે એના વિશે વાત કરીએ કે જે 20 તારીખનું માર્કેટ જોઈશું આપણે જે માર્કેટ ફોર્મ થઈ ગયું તે પછીની મેં તે પહેલાની એનાલિસિસ કરી હતી તો એ બતાવું છું તમને. તો પહેલા આપણી જે મોર્નિંગ મેક ટ્રેડ હતી એના વિશે તમને પહેલા કીધું કે એ મેં ટ્રેડ 15 મિનિટના ટાઈમ ફ્રેમ પર એનાલિસિસ કરી લીધું હતું. એ તમને હું બતાવું છું કે 15 મિનિટના ટાઈમ ફ્રેમમાં તમે જોઈ શકો છો કે એક કેન્ડલ ફોર્મ થઈ હતી અને તમે આપણે એક બિગ શેડો કેન્ડલ કે એમાં તમે જોઈ શકો કે માર્કેટે મોર્નિંગ ડેમાં નીચે આવવાની ઘણી ટ્રાય કરી જે આપણો પ્રીવિયસ ડે નો છે આપણો મિડલ સપોર્ટ હતો માર્કેટે ત્યાં આવવાની ટ્રાય કરી હતી પણ બાયર એમાં એક્ટિવ હતા એટલે તેના માટે બાયરે માર્કેટને ઓફસાઇડ થ્રિલ કરીને ઉપરની સાઈડ ક્લોઝિંગ આપી. પ્રીવિયસ ડે નું જે ક્લોઝિંગ હતું એનાથી અપસાઇડ ક્લોઝિંગ આપી. તો આમાં આપણે એટલું ને જે આપણું પ્રીવિયસ તમે જોઈ શકો કે આપણો જે મોર્નિંગ સ્ટાર પેટર્ન બનેલો હતો તો ઘણા લોકોના જે તમે કહી શકો કે સ્ટોપ લોસ છે લિક્વિડિટી જે અહીં હતી તે પણ માર્કેટે હલ કરી લીધી હતી. તો આપણે આમાં એક બેસ્ટ કોલ સાઇડ એક સિગ્નલ મળી ગયો હતો કે તેમાં આપણે કોલ સાઇડ એન્ટ્રી લઈ શકીએ પણ માર્કેટ કેવું છે કે માર્કેટમાં ઉપર લિક્વિડિટી પૈકી થવા માટે માર્કેટે એમને રિટેલર સેલિંગ કેન્ડલ બનાવીને એ લોકોને એન્ટ્રી અપાવી. મતલબ તમે કે સાયકોલોજી રીતે તમે જોઈ શકો કે માર્કેટ અહીંથી એક નેગેટિવ મૂવ હોય બટ તમે 5 મિનિટના ટાઈમ ફ્રેમ પર જોશો તો તમે જોઈ શકો કે માર્કેટે છે તે સેલિંગ પોઈન્ટ બતાવ્યું હતું. તો ઘણા રિટેલરો અહીંથી પોતાની એન્ટ્રી પોઝિશન એન્ટર કરીને પોતાના સ્ટોપ લોસ ઉપર મતલબ જે લિક્વિડિટી હતી તે બધી ઉપર ભેગી થઈ ગઈ. હવે માર્કેટ ઓફસાઇડ જવા માટે રેડી છે કેમ કે લિક્વિડિટી પર ઉપર છે એટલે માર્કેટ આરામથી ઉપર જવા રેડી હતું. ઘણા લોકો એમાં બધા મોસ્ટ ઓફલી જે આપણે 99% રિટેલરોએ આમાં પુટ સાઇડમાં એન્ટ્રી લીધી. આપણું સ્ટ્રેટેજી અલગ હતી. આપણે એ રીતની હતી કે માર્કેટ જ્યારે આપણે બિગ બાર તમે જોઈ શકો કે જે આપણું એક જે ક્લોઝિંગ હતું માર્કેટ પર જે માર્કેટે ક્લોઝિંગ કર્યું હતું તો તમે જોઈ શકો છો ફર્સ્ટ નાઇટ ક્લોઝિંગ હતું તો માર્કેટે જ્યારે ક્લોઝિંગ કર્યું તો માર્કેટ ખાલી રિટેલરને આકર્ષણ કરવા માટે એ લોકોને ખાલી નેગેટિવ મૂવ બતાવ્યો હતો. આપણે એક ટાઈમે એક એન્ટ્રી લીધી હતી તમે જોઈ શકો કે આ ટાઈમે આપણે એક એન્ટ્રી હતી જેમાં આપણે 100 મિનિટનો કેપ્ચર મિનિમમ જે આપણો સપોર્ટ હતો તેના નજીક આપણી પાસેનો સ્ટોપ લોસ હતો. આપણે આમ સ્ટોપ લોસ વધારે હતો કેમ કે માર્કેટ છે તે રિટેલરોને ડાયવર્ટ કરવા માટે માર્કેટ થોડું ઘણું નીચે પણ આવી શકે છે એના માટે મારો સ્ટોપ લોસ આમાં વધારે મોટો હતો પણ આમાં ટાર્ગેટ ડબલ નો હતો. સૌથી આપણે વધારેલો પણ માર્કેટને આપણે જે આપણી જે લાઈન દોરેલી છે અમારી જે તમે કહી શકો કે ત્યાં સુધી અમારે ટાર્ગેટ હતો ડબલનો ટાર્ગેટ હતો. તો જે આપણે માર્કેટમાં જ્યારે એન્ટ્રી લીધી તમે જોઈ શકો કે ત્યાંથી માર્કેટ રિવર્સ થઈને માર્કેટ એક અપસાઇડ મૂવ આપ્યો. અપસાઇડ પછી પણ માર્કેટમાં ઘણા લોકો એ વિચાર્યું છે કે માર્કેટ સાઇડ વેઠ જવાનું છે આફ્ટર પછી પણ તમે જોઈ શકો કે 5 મિનિટની કલમમાં તમે જોઈ શકો કે પરફેક્ટ એક એમ પેટર્ન ફોર્મ થયો હતો કે એમ પેટર્ન ફોર્મ થયો તેમાં તમે જોઈ શકો કે માર્કેટે જે પોતાનું જે લિક્વિડિટી એરિયા છે એ બનાવીને માર્કેટને લિક્વિડિટી ઘણી બધી ભેગી કરી દીધી. કોલ સાઇડની એન્ટ્રી આવીને માર્કેટે નીચે લિક્વિડિટી અને સ્ટોપ લોસ મૂકી દીધા હતા. પરફેક્ટ તમે જોઈ શકો કે જે મિડલ ટોપ એરિયા છે એમનો ત્યાં માર્કેટે ક્લોઝિંગ કરીને એકવાર રિટેસ્ટ થયું તમે જોઈ શકો છો કે માર્કેટ રિટેસ્ટ થયું એ પછી આપણે કેન્ટ્રી લઈ કે માર્કેટ જ્યારે આ એરિયાની મિડલ એરિયાની જ્યારે માર્કેટ રિટેસ્ટ મારે જોયું બોલીશ રીતે એક માર્કેટ અહીંથી બ્રેક કરીને ઘણા લોકો પાછા એમાં રિટેલરો કોલ સાઇડ એન્ટ્રી લીધી હશે. આપણો પરફેક્ટ એમ પેટર્ન બનેલો હતો તો માર્કેટ ત્યાંથી નીચે આવીને નેગેટિવ મૂવમાં આવી ગયું તમે જોઈ શકો. અગર માર્કેટ હજુ ચાલુ રહે તો મતલબ આજે આ મૂવ આવ્યો મોર્નિંગ તમે કહેશો કે 1 PM કે ટાઈમ આવેલો તો માર્કેટ હજુ નીચે જઈ શકે. આપણે જે કરેલું એનાલિસિસ છે માર્કેટ હજુ નીચે જશે. પછી તમે જોઈ શકો આપણે જે 21 એપ્રિલનું માર્કેટ છે તો એમાં ઘણા લોકોને એમ લાગ્યું છે કે માર્કેટ ઓપન થયું છે તો પાછું ગેપ અપ ફિલ કરવા આવશે એમાં કેવું છે કે તમે આપણે એનએસસીના ડેટામાં તમને બતાવું છું એમાં આજે આપણે એક્સપાયરી હતી તો એમાં ડેટા તમને બતાવું છું. તો પહેલા તમને એ બતાવી દઉં કે જો પહેલા તો આપણે એક બિગ બુલિશ કેન્ડલ બની હતી. ઘણા લોકો એમ લાગ્યું હશે કે આની જે લિક્વિડિટી હર્ન કરવાની હશે તે હર્ન કરીને પાછું નીચે આવશે પણ આજના દિવસે માર્કેટમાં એ રીતનું કંઈ મૂવ નહીં હતો.
ફૂલ્લી બુલિશ માર્કેટ હતું એમ. તો તમને પહેલા મેં NSE ડેટામાં બતાવી દઉં છું. હા, તમે જોઈ શકો છો કે જે આપણું જે NSE ડેટા છે તેમાં જ્યારે મોર્નિંગ ટાઈમ હતું ત્યારે આપણે 600 નો જે આપણો એરિયો હતો 600 ને 500 મતલબમાં જે આપણે જ્યાં તમે હાઈએસ્ટ અત્યારે હાલે જે ક્લોઝિંગ માર્કેટ છે તો તેમાં તમે વોલ્યુમ જોઈ શકો કે અત્યારે 24,600 નો વોલ્યુમ ઘણો બધો, કેમ કે આજે એક્સપાયરી હતી એટલે ઘણા સેલરો એમાં એન્ટર થયા હતા. એટલે એમાં આજે આંકડો તમે જોઈ શકો છો. પણ મોર્નિંગ ટાઈમે જ્યારે માર્કેટ ઓપન થયું હતું ત્યારે આપણે જે 24,500 નો એ આપણો એક વોલ્યુમ હાઈએસ્ટ હતો. મતલબમાં આ રેસિસ્ટન્સ આપણો એક સ્ટ્રોંગ હતો અને સપોર્ટ પણ અહીંયા સ્ટ્રોંગ હતો. બંને સ્ટ્રોંગ હતા સપોર્ટને. પણ ત્યારે કેવું છે કે એ પછી મોર્નિંગ માર્કેટ ઓપન થયું તો ઓપનિંગની સાથે જ માર્કેટ શિફ્ટ થવા લાગેલું હતું. માર્કેટનો જે રેસિસ્ટન્સ હતો એ વીક ટુ સ્ટોપ હતો, જે આપણો અપસાઇડ તમે જોઈ શકો એની તરફ શિફ્ટ થતું હતું. જ્યારે સપોર્ટ હતો એ એના તમે જોઈ શકો કે આ 24,500 નું હતું તો એ એના આપણા પર સ્ટ્રોંગ હતો કે સપોર્ટ સ્ટ્રોંગ છે. એટલે એમાં આપણે કન્ફર્મેશન મળી રહી કે આજે સપોર્ટ બ્રેક થવાનું મળે નહીં, માર્કેટ સપોર્ટના બ્રેક નહીં થવાનું, કેમ કે આપણો સપોર્ટ સ્ટ્રોંગ હતો ને આપણો રેસિસ્ટન્સ વીક હતો. એટલે એમાં પુટવાળા નીચેથી જે પુટના સેલરો છે તે પુટની કોલ રાઇટિંગ તમે જોઈ શકો કેટલી ઘણા ઓઆઈ તમને બતાવું છું કે તમે આ જોઈ શકો કે 4 લાખની ઉપર જેવું ઓઆઈ થયું હતું. 4 લાખ ઉપર બસ તમે હાઈએસ્ટ ઓઆઈ તમે જોઈ શકો છો. ત્યાં માર્કેટને વધારે પુટ સાઈડ અને જે પ્રેશર માર્કેટના અપ સાઈડ અને આપણો રેસિસ્ટન્સ પહેલાથી વીક હતો એટલે માર્કેટ જે ઓપન થયું તેવું 400 ને 500 ને બ્રેક કરીને માર્કેટ 600 જોવાની ટ્રાય કરી. પણ આપણે 600 પર એક રેસિસ્ટન્સ સ્ટ્રોંગ બની ગયો હતો આફ્ટર પછી. એટલે તમે જોઈ શકો કે માર્કેટમાં આપણે આફ્ટર પછી માર્કેટ સાઈડ વે થઈ ગયું હતું, જેમાં આપણે સ્કેલ્પિંગ જ કરી શકીએ, એમાં આપણે સ્વિંગ ટ્રેડિંગ નહીં કરી શકીએ. એટલે માર્કેટ સાઈડ વે થઈ ગયું હતું આફ્ટર પછી આપણે હાઈએસ્ટ વોલ્યુમના લીધે આપણે. તો તમને માર્કેટમાં પણ બતાવું છું કે આપણે કયું આપણે આફ્ટર પછી સાઈડ વે થઈ ગયું હતું. હા, તો આપણે જે NSE ડેટામાં આપણે જોયું કે માર્કેટનું જે સપોર્ટ હતો આપણો જે આ તમે જોઈ શકો કે 500 નો સ્ટ્રોંગ હતો આપણો અને રેસિસ્ટન્સ વીક હતો. પણ જ્યારે માર્કેટ ઓપનિંગ થયું માર્કેટ 24,500 નીચે ઓપનિંગ થયું અને બિગ બુલિશ કેન્ડલ પર હતા. એમાં તમે સિમ્પલ રીતે જાણી શકો કે માર્કેટ 24,500 પર જ્યારે સ્ટ્રોંગ હતું અને રેસિસ્ટન્સ આપણો વીક હતો એટલે શિફ્ટ હતો 600 છે. એટલે માર્કેટ એકવાર તો આપણે 600 ને ટચ કરવાનું કે માર્કેટના જોવાની ટ્રાય કરશે. જેમ હા, આપણે 24,600 ની ઉપર માર્કેટ નહીં જોવાનું હતું. આપણે જે NSE ડેટામાં જોયું તે હિસાબે કે માર્કેટ 24,600 ની ઉપર તો માર્કેટ જોવાનું મળી જાય. પણ જેવું ઓપનિંગ થયું તો ઘણા લોકોને લાગ્યું કે માર્કેટ એથી નીચે જ જોવાનું છે. આપણે જે NSE ડેટામાં આપણે બતાવ્યું તે રીતના તો તે હિસાબે માર્કેટ આપણું કેવું છે કે એકવાર 24,500 ની ઉપર માર્કેટ નીકળી ગયું તો માર્કેટ પછી એના નીચે આવવાની ટ્રાય કરશે. પણ સપોર્ટ સ્ટ્રોંગ છે તો પુટવાળા સેલર આપણે માર્કેટને નીચે આવવાની રહેશે. અને તમે જોઈ શકો કે માર્કેટનું એ રીતનું છે કે માર્કેટ એકવાર 24,500 ની ઉપર ક્લોઝિંગ સક્સેસફુલ આપી પણ પુટના સેલર નીચે લાવવાની ટ્રાય કરી. પણ માર્કેટે એમાં પાછું એક બાયર એન્ટર થઈને એક બિગ બુલિશ કેન્ડલ બનાવીને માર્કેટ અપસાઇડ ટ્રેલ કરી લીધું. પછી તમે જોઈ શકો કે માર્કેટ 24,600 અને 24,500 પર રેસિસ્ટન્સ સ્ટ્રોંગ બંને બની ગયા હતા. પછી બંનેનો શિફ્ટિંગ એરિયો નહીં હતો, બંને સ્ટ્રોંગ બની ગયો. તમે જોઈ શકો કે માર્કેટ પછી એ રીતનું સાઇડ વે થઈ ગયું કે માર્કેટ પહેલા સ્ટાર્ટિંગમાં આપણે કે હાયર લો બનાવ્યું હતું કે માર્કેટમાં પ્રીવિયસ લો અને પ્રીવિયસ હાઈ એને બ્રેક કરીને તમે જો કે પ્રીવિયસ હાઈ હતો એને માર્કેટ બ્રેક કરતું હતું. પણ માર્કેટનો જે પ્રીવિયસ લો હતો માર્કેટ એને બ્રેક નહીં કર્યું. તમે આવી જોઈ શકો કે આપણે એક લાઈન દોરી હતી તેમાં કે આપણો જે પ્રીવિયસ લો હતો એને માર્કેટ નીચે નહીં ગયો હતું. અને પછી એક ક્લોઝિંગ ટાઈમ તમે જોઈ શકો કે માર્કેટે 24,600 ને ટચ કરીને પાછું રિજેક્શન આપીને માર્કેટે 24,600 નજીક જ માર્કેટે ક્લોઝ કર્યું હતું. તો આજે અમે એક આપણે મોર્નિંગમાં ટ્રેડ હતી એમ એ પછી માર્કેટમાં ટ્રેડ નહીં હતી. પણ ત્યાં આપણે જે સ્કેલ્પર તમે જે સ્કેલ્પિંગ કરતા હશો તો તમને ખ્યાલ હશે કે જે સ્કેલ્પરો માટે આ સાઇડવે માર્કેટમાં એક મસ્ત અને પરફેક્ટ ટ્રેડ હોય છે. તેમાં આપણે ખાલી એક એરિયા આપણે જોઈતો હતો કે આપણે જે 24,600 અને 24,500 હતો એ આપણે એક એરિયા હતો કે જેમાં આપણે સ્કેલ્પિંગ કરી શકતા હતા. તો ચાલે પણ આપણે એક નવું માર્કેટ છે આપણે 22 તારીખે. અત્યારે કેવું છે કે માર્કેટમાં વોરના લીધે જે અત્યારે જે પેલું ચાલ્યા કરતું રૂટના લીધે માર્કેટ ગેપ અપ ને ગેપ ડાઉન થતું હતું. પણ માર્કેટમાં હવે ન્યૂઝ આવવાથી કે સીઝ ફાયર અત્યારે થોડાક ટાઈમ માટે રદ કરવાથી તો માર્કેટમાં અત્યારે ક્લોઝિંગ ને પ્રીવિયસ ક્લોઝિંગના માર્કેટ નજીકમાં જ ઓપન અને ક્લોઝ થતું છે. એટલે માર્કેટમાં જે પહેલા વોલેટિલિટી હતી તેટલી અત્યારે માર્કેટમાં નહીં મળે. તો તે હિસાબે તમે માર્કેટનું ન્યૂઝ સાથે પણ તમે સંકળાયેલા રહો તો તમને વધારે સારું પડે.
તો આજના માટે આટલું જ. તો આપણે કાલે એક નવા વિડીયો અને કાલનું માર્કેટનું આપણે કઈ રીતનું છે તેના હિસાબે એનાલિસિસ કરશું. તે માટે આપણે કાલે એક નવા વિડીયો સાથે મળીએ. જય જોહાર, જય આદિવાસી.